નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત આખરે ક્યારે બનશે રસ્તોમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. જૂનાગઢના પ્રાચીન અને પૌરાણિક એવા ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો છેલ્લા અનેક વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જૂનાગઢનું ઇન્દ્રેશ્વર મંદિર એ ન માત્ર જૂનાગઢ, ન માત્ર સૌરાષ્ટ્ર, પરંતુ ગુજરાતભરના અનેક શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે. પરંતુ અહીંનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. શિવ ભક્તો અનેક વખત માંગ પણ કરી ચૂક્યા છે કે આ રસ્તાનું સમારકામ થાય, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે આ વિશે વાતચીત કરવા માટે હાલ આપણી હારે જોડાઈ ચૂક્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી. મનોજભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે. અને મારો સૌથી પહેલા સવાલ એ કે જ્યાં મહત્વનું કેન્દ્ર કહેવાય, આસ્થાનું કેન્દ્ર કહેવાય એવા ઇન્દ્રેશ્વર ધામ તરફ જવાનો રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. લગભગ 1 કિલોમીટરથી વધુનો આ માર્ગ છે. ત્યારે શું કહેશો જવાબદાર તંત્રની ઢીલી નીતિ વિશે? આપ શું કહેશો? હા, નમસ્તે પ્રતિકભાઈ. આપના સૌ દર્શકોને મારા નમસ્કાર છે. હવે વાત કરીએ આપણે ધાર્મિક સ્થળની, તો ભારતના મોટા ભાગના ધાર્મિક સ્થળ એ ફોરેસ્ટ સેન્ચ્યુરી કે ફોરેસ્ટ હદની અંદર જ આવેલા છે. આપ જુઓ તો 12 જ્યોતિર્લિંગમાંનું એક ભીમાશંકર છે, તો એ ફોરેસ્ટ સેન્ચ્યુરીની અંદર જ ડુંગરની વચ્ચે છે. આજે 12 જ્યોતિર્લિંગમાંનું એક મલ્લિકાર્જુન શ્રીશૈલમ જ્યોતિર્લિંગ કે જે સાઉથમાં છે, એ 100 કિલોમીટર ડુંગર ઉપર 100 કિલોમીટર તમારે ચઢાણ રસ્તો છે. અને એ 100 કિલોમીટર તમે 0 થી સ્ટાર્ટ કરો ત્યાંથી ફોરેસ્ટ હદ શરૂ થઈ જાય. હું 2019માં ગયો તો, તમે એનો રસ્તો જોવો કે એકદમ નવો નકોર, દર વર્ષે રોડ બની જાય. પછી ભીમાશંકરનો તમે રોડ જોવો, જે મહારાષ્ટ્રમાં આવેલું છે આપણું જ્યોતિર્લિંગ, તો એનો રસ્તો પણ દર વર્ષે નવો બનાવી નાખે, કારણ કે ત્યાં લાખો શ્રદ્ધાળુઓ વર્ષે આવે છે. તો જુનાગઢમાં માત્ર 1 કિલોમીટર રસ્તો કેમ ના બને? આજે ગ્રાન્ટ પણ અવારનવાર મંજૂર કરવાના દાવા કરવામાં આવે. આજે ગેટ પણ ઘણો 8 વર્ષ સુધી ગેટની કામગીરી, હાલો તમે એમ કહો કે રસ્તો ફોરેસ્ટ હદમાં આવે, તો ગેટ ક્યાં ફોરેસ્ટ હદમાં આવે છે? આજે દોલતપરા જે ઇન્દ્રેશ્વરનો ગેટ છે એ 8 વર્ષ સુધી એમણે કમાન ઊભી કરી અને મૂકી દીધો હતો. આમાં ક્યાંક ને ક્યાંક વહીવટી અણાવડત સાબિત થાય છે. ફોરેસ્ટ ઉપર ઠીકરું ફોડવામાં આવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંડરમાં જ ને. આજે 1951 ફોરેસ્ટ એક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે લોકોની ભૌતિક સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ગટર, ફોરેસ્ટ સેન્ચ્યુરીમાં કોઈ માનવ વસવાટ હોય કે ફોરેસ્ટ હદની અંદર કોઈ માનવ વસવાટ હોય તો એને રસ્તાની સુવિધાઓ આપવી, પાણીની સુવિધાઓ આપવી અને ગટરની સુવિધાઓ આપવી. આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર જેની વડી કચેરી બેસે છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંડરમાં જે મંત્રાલય આવે છે, તો ક્યાંક ને ક્યાંક યોગ્ય સંકલનના અભાવે લોકોને અને શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવી પડતી હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. માની લો કે નવો રોડ બનાવવામાં કોઈ વહીવટી ગૂંચવણ આવે તો રિપેરિંગ તો થઈ શકે કે નહીં? બિલકુલ. આજે એ રસ્તો ચાલવા લાયક નથી, આવી હાલત દયનીય હાલતમાં છે. આજે તકલીફ ત્યાં છે કે જે સત્તાધીશો, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે હોદ્દા ઉપર બેઠા, એને કોઈ પણ પ્રકારનું વહીવટી જ્ઞાન જ નથી. તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લેટર લખો ને તમને 4 કાયદા સમજાવી દે અને તમે માની લો અને તમે આગળ કોઈ પ્રવૃત્તિ જ ન કરો. આજે તમે ખોખારો ખાઈને એમ કહો કે તમારા ફોરેસ્ટ એક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે લોકોની ભૌતિક સુવિધાઓ માટે કોઈ પણ નવું રોડ બનાવવો પડે, પાણીની પાઇપલાઇન નાખવાની કે કોઈ પણ કામગીરી કરવાની થાય તો એમાં એ રૂકાવટ ન કરી શકે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ચૂંટાયેલા પદાધિકારીઓની અણાવડત સાબિત થાય છે. બિલકુલ. અને જે રીતે તમે કહ્યું કે ભાઈ વહીવટી જ્ઞાનની ઉણપ છે, હવે આ જ ઇન્દ્રેશ્વર મંદિરમાં જ્યારે કોરોના કાળ બાદ જ અહીં ગૌશાળાનું નિર્માણ થયું, અહીં હોલનું નિર્માણ થયું અને અન્ય વિકાસના કામ પણ થયા. પરંતુ એ વિકાસના કામ ક્યારે થયા? જ્યારે સ્વર્ગીય વિજયભાઈ જેઓ સીએમ હતા ત્યારે પોતાની
કુનેહ અને કુશળતાથી જે વન વિભાગની અડચણ હતી તેઓને દૂર કરી અને અહીંનું આ નિર્માણ કાર્ય પૂર્ણ કરાવ્યું. તો પછી હાલનો જે આ રસ્તો છે તેઓનું નિર્માણ કાર્ય પણ હાલના સત્તાધીશો જો પોતાની કુશળતા દાખવે તો પૂર્ણ થઈ શકે. મનોજભાઈ. હા, બરાબર છે. આજે માનો કે સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી દર મહિનાના પહેલા શનિવારે કોર્પોરેશન અને રાજ્ય સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવવા માટે ધારાસભ્યને એક સંકલન સમિતિ આપેલી છે. માનો કે સ્થાનિક લેવલે કોઈ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો દર મહિનાના પહેલા શનિવારે કોર્પોરેશન સંકલન સમિતિ મળે. એમાં માત્ર ધારાસભ્યશ્રી હોય, ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી હોય. આ બંને હાજર રહી અને કોર્પોરેશનના જેટલા રાજ્ય લેવલના જે પ્રશ્નો પેન્ડિંગ છે એ પૂછવા જોઈએ કે ભાઈ રાજ્ય સરકારની વડી કચેરીઓમાં તમારા ક્યાં ક્યાં પ્રશ્નો વહીવટી ગૂંચવણને લીધે પેન્ડિંગ છે. તો એ પ્રશ્નો ધારાસભ્યશ્રીએ અને સંસદ સભ્યશ્રીએ ગાંધીનગર લેવલ સુધી પહોંચાડવા જોઈએ. શક્ય હોય તો એને વિધાનસભામાં પ્રશ્ન રજૂ કરવો જોઈએ. પણ જ્યાં ધાર્મિક આસ્થાનું આપણું કેન્દ્ર હોય કે જ્યાં વર્ષે દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ જ્યાં આવતા હોય, એ રસ્તો ખરેખર સારો હોવો જોઈએ. તમે કોઈ પણ ધર્મ સ્થળ જોઈ લો, હું તો આ બધા ધર્મ સ્થળ માનો કે આ જે જ્યોતિર્લિંગના રસ્તા છે બધા ક્યાંય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હદ આવે છે. બધા રસ્તાઓ બનાવવા માટે બીજા રાજ્યોમાં એનઓસી મળી જાય તો જુનાગઢમાં કેમ ના મળે? શું ભારતીય ફોરેસ્ટ એક્ટ મહારાષ્ટ્રને લાગે છે એનાથી કઈ અલગ લાગે છે? ગુજરાતમાં પણ એ જ રૂલ્સ છે, મહારાષ્ટ્રમાં પણ એ જ રૂલ્સ છે. દેશના તમામ રાજ્યોમાં એક જ ફોરેસ્ટ એક્ટ લાગુ પડે છે. તો અહીંયા કેમ આ વહીવટી સરળતા અહીંયા કેમ નથી થતી? અને માનો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અડચણરૂપ થતો હોય તો એને સાચો કાયદો સમજાવવાની કોઈને આવડત નથી, કોઈ ચૂંટાયેલા પદાધિકારીને. ઈ સાબિત થાય છે. બિલકુલ બિલકુલ. નિયમ બધે લાગુ પડતા હોય છે. જે રીતે આપણે નિયમની વાત કરી તો પછી જો એક દ્રઢ ઈચ્છા શક્તિ દેખાડવામાં આવે તો ચોક્કસપણે આ જે સમસ્યા છે ઇન્દ્રેશ્વરના માર્ગની, એ સમસ્યાનું વહેલી તકે સમાધાન થઈ શકે. અને આપણે એ જ આશા રાખીએ કે વહેલી તકે શ્રાવણ માસ આવે, નજીકના દિવસોમાં જ આવી રહ્યો છે, ત્યારે આ ઇન્દ્રેશ્વરના માર્ગનું સમારકામ કરવામાં આવે. મનોજભાઈ, તમારી યાર જોડાય તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હાલ અત્યારે આપણી હારે છે જુનાગઢ મનપાના શાસક પક્ષના નેતા મનન અભાણી. મનનભાઈ, ઇન્દ્રેશ્વરના જો રસ્તાની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી આ રસ્તાનું સમારકામ થયું નથી. રસ્તો નવેસરથી તૈયાર નથી કરાયો, જેને લઈને અનેક શિવ ભક્તોને હાલાકી પડતી હોય છે. શું કહેશો, ક્યારે આખરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવશે? જી પ્રતિકભાઈ, ઇન્દ્રેશ્વર રોડ છે એને રિસર્ફેસ કરવાની જરૂરિયાત છે. વાત સાથે અમે પણ સહમત છીએ. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જુનાગઢ વન વિભાગને પણ આ માટે દરખાસ્ત કરવામાં આવી છે અને જુનાગઢ મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓ દ્વારા પણ વન વિભાગના મંત્રી શ્રી અર્જુનભાઈ મોટવાડિયાને પણ આમની રજૂઆત ટૂંક સમય પહેલા જ કરવામાં આવી છે. પરંતુ આ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ જે કાયદો છે તેમાં સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ, આ રસ્તો છે એ અભયારણ્ય વિસ્તારનો રસ્તો હોય. એના માટે જે 1972 વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ છે તેના માટે સ્ટેટ બોર્ડ વાઇલ્ડ લાઇફમાં પણ મંજૂરી મેળવવાની રહેતી હોય છે ને તેના આધારે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફમાં પણ મંજૂરી મેળવવાની રહેતી હોય છે. તે પ્રક્રિયા અને દરખાસ્ત પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ વન સંરક્ષણ ધારો જે 1980 નો નિયમ છે એ હેઠળ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ આની મંજૂરી આપણને આપતું હોય છે. હાલ આ માટેની દરખાસ્ત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નાયબ વન સંરક્ષક શ્રીની કચેરી જુનાગઢ વન વિભાગને કરવામાં આવી છે. તેના આધારે આની મંજૂરી સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ જેની કમિટી મળતી હોય છે તેમાં આપશે અને ત્યારબાદ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની મંજૂરી મળી હતી આ રસ્તાનું રિસર્વેશન શરૂ કરવામાં આવશે. અચ્છા, બિલકુલ મનનભાઈ, પણ આપે માનશો કે 4 મનપા કમિશનર બદલાઈ ચૂક્યા છે છેલ્લા સમયગાળામાં, અને જો આજ ઇન્દ્રેશ્વર મંદિર ખાતે નવી ગૌશાળા બની શકતી હોય, નવો હોલ બની શકતો હોય, અને એટલા માટે બનેલ કે સ્વર્ગીય વિજયભાઈએ ઈચ્છા શક્તિ દાખવી હતી, તો તમે એ વાતને સ્વીકારો છો કે થોડી જો વધુ ઈચ્છા શક્તિ દાખવી હોત સ્થાનિક નેતાગણે તો પછી આ સમસ્યાનું સમાધાન વહેલું શક્ય બને? પ્રતિકભાઈ, ઈચ્છા શક્તિ 100% હોય
હાલ પવિત્ર શ્રાવણ મહિનો પણ ટૂંક સમયમાં આવી રહ્યો હોય, હજારો શ્રદ્ધાળુઓ જુનાગઢ નહીં પરંતુ જુનાગઢની આસપાસના શ્રદ્ધાળુઓ પણ ત્યાં દર્શન કરવા ઇન્દ્રેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જાય છે. તેમને ધ્યાનમાં રાખીને જ આપણે દ્રઢ ઈચ્છાશક્તિ દાખવીને આ રસ્તો રીસર્ફેસ થાય તેના માટેની કામગીરી અને પ્રક્રિયા અને જે કંઈ દરખાસ્ત કરવાની હોય, રજૂઆત કરવાની હોય તે કામગીરી કરવામાં આવી છે. પરંતુ જે સરકારના જે કંઈ ધારાધોરણો છે, જે કંઈ નિયમ છે, વન વિભાગના જે કંઈ અધિનિયમો છે, તેમના આધારે આ વિસ્તાર છે, સ્ટેટ વાઇલ્ડ લાઇફ વિસ્તાર હોય, અભયારણ્ય વિસ્તાર હોય, તેમના માટે જે કંઈ મંજૂરીની પ્રક્રિયા કરવાની રહેતી હોય છે તે મંજૂરીની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. માન્ય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ એમની પણ લાગણી છે કે ઝડપથી આ રસ્તો રીસર્ફેસ થાય અને વન વિભાગ મંત્રી શ્રી દ્વારા પણ આના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બિલકુલ, જે રીતે આપ કહી રહ્યા છો કે ઉચ્ચ સ્તરે આ બાબતે રજૂઆત કરાઈ છે. હવે શ્રાવણને તો ખેર ગણતરીના દિવસો જ બાકી છે, પણ ભાવિકો એટલી આશા રાખી શકે કે સ્થાનિક તંત્ર એટલીસ્ટ પ્રોપર વર્ક નહીં પણ પેચ વર્ક જેવું કંઈ કરી જેથી કરીને ભાવિકોને આસાની રહે. પ્રતિકભાઈ, મેં કીધું એમ કે અભયારણ્ય વિસ્તારમાં કોઈ પણ આપણે કામગીરી કરવાની રહેતી હોય એટલે અભયારણ્ય વિસ્તારમાં કામગીરી કરવા માટે આપણે વન વિભાગની મંજૂરી એ લેવી ફરજિયાત હોય છે. જેના માટે વન વિભાગની મંજૂરી મળેથી આ રસ્તો એ રીસર્ફેસ કામગીરી કરવામાં આવશે. વેલ, આશા રાખીએ કે આ સમસ્યાનું સમાધાન વહેલામાં વહેલી તકે બહાર આવે અને આપણે એ પણ મનનભાઈ સ્વીકારવું પડશે કે ભાઈ જે વન વિભાગ હોય કે પછી કોઈ પણ ભાગ હોય અંતે તો સરકારની હેઠળ જ છે અને સરકાર જો ઈચ્છા શક્તિ દાખવે સરકારની હેઠળ આવે એટલા માટે સરકારશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. કારણ કે આ વિસ્તારમાં વન વિભાગ હેઠળ આવે છે અને વન્ય પ્રાણીઓની પણ અવરજવર આ વિસ્તારમાં જોવા મળે છે. તે માટે જરૂરી આપણે જે કંઈ પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાંથી પાસ થઈને કરીએ તો સારી ગુણવત્તાવાળો રોડ લોકોને મળી શકે. આશા રાખીએ કે વહેલી તકે આ સમસ્યાનું સમાધાન થાય. મનનભાઈ જોડાય, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આસ્થાનું કેન્દ્ર એવું ઇન્દ્રેશ્વર અને ખાસ કરીને નરસિંહ મહેતાની ચિરંજીવી યાદો સાથે જોડાયેલું આસ્થા કે જ્યાં ભગવાનને સાક્ષાત્કાર નરસિંહ મહેતાને ત્યાં થયો હતો અને એ ઇન્દ્રેશ્વરની ઘણા સમયથી ઉપેક્ષા થઈ રહી છે એવું સ્પષ્ટપણે માનું છું. એટલા માટે કે ખૂબ સારો સુંદર રસ્તો હતો. એ રસ્તાને તૂટી ગયા પછી કોર્પોરેશને એની દરકાર ના લીધી કે જે કંઈ હોય, અને સાથે સાથે વન વિભાગે એ રસ્તા પર પેશકદમી કરી ત્યાં સુધી કોર્પોરેશનના ઇજનેરો સુતા રહ્યા એટલા માટે કહું કે વન વિભાગે અત્યારે બંને બાજુ 3-4 ફૂટ પેશકદમી કરીને રસ્તો ખૂબ સાંકડો કરી નાખ્યો છે. પહેલા 2 વાહન સામસામા પસાર થઈ શકતા હતા, અત્યારે વન વિભાગનું જે ગેટ છે ત્યાંથી ઇન્દ્રેશ્વર સુધીના રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો છે. એટલે ખૂબ મોટું એક મુશ્કેલીવાળું કામ કર્યું છે. સાથે સાથે વાત છે કે હવે વન વિભાગ મંજૂરી નથી આપતું એવું કોર્પોરેશન વારંવાર રટણ કરી રહ્યું છે. તો એમાં 2 વસ્તુ થાય. એક તો વન વિભાગ મંજૂરી નથી આપતું તો પ્રોપર એના માટેની કોઈ અરજીઓ કે જે કંઈ થવું જોઈએ થયું છે કે નથી થયું એક સવાલ છે. કોર્પોરેશનના અમુક અધિકારીઓ ધારો કે પુલની ડિઝાઇન બદલીને રાતોરાત મલાઈવાળી ડિઝાઇન બનાવી હોય તો એ બધી અરજીઓ થઈ જાય. રેલવે વિભાગ એ પણ કેન્દ્રનો વિભાગ છે અને કેન્દ્રના વિભાગમાંથી મંજૂરી આવી જાય ને એ બધું થઈ જાય તો વન વિભાગમાં શા માટે એ પ્રકારે પ્રયાસ નથી થતો, શા માટે એ પ્રકારે પેલું નથી થતું? રહી વાત વન વિભાગની, તો ઇકો સેન્સિટિવ ઝોનમાં એક ખેડૂતને પોતાનું ખેતરમાં મકાન બનાવવું હોય તો નાકે દમ આવી જાય અને એ જ જગ્યાએ બીજા જે કોઈને ધારો કે હેલિકોપ્ટર ઉતારવા સુધીના હેલિપેડ બનાવવા સુધીની મંજૂરીઓ મળી જાય, એમને કંઈ કર્યા વગર અહીં બેઠા બેઠા જ માત્ર દિલ્હીના એક ફોનથી બધું થઈ જાય. એટલે મતલબ વગદાર લોકોને કોઈ જ નિયમ નડતા નથી અને વગદાર નથી એ લોકોને બધી હેરાનગતિ છે. સવાલ આસ્થાનો છે. આસ્થાનો એટલા માટે કે ઇન્દ્રેશ્વર સાથે લોકોની ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે. શ્રાવણ મહિનામાં ખૂબ લોકો ત્યાં જાય છે. જ્યારે લોકો શ્રાવણ મહિનામાં જાય અને ત્યારે આ પરિસ્થિતિનું ભોગ બને અને આ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે જવાબદાર બંને છે, વન વિભાગ છે અને કોર્પોરેશન છે, બંને જવાબદાર છે. એટલે બંને રાજ્ય સરકારના જ વિભાગ છે, બંને સરકારના જ વિભાગ છે. તો શા માટે ભાઈ એકબીજાને ખો આપી રહ્યા છે? ખૂબ મોટું ડેવલપમેન્ટ ત્યાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી થયું. એમાં પણ એક મંદિર એટલે કે માતાજીનું મંદિર જે છે એને હજુ પણ વન વિભાગે અટકાવી દીધું. માતાજીની મૂર્તિ રોડ પર પડી છે, અંદર ટૂંકમાં એટલે ખુલ્લા તડકામાં છે, એ પણ અટકાવી. આવી જળ નીતિઓ સાથે વન વિભાગ કામ કરી રહ્યું છે અને ત્યારે એની હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું તો ત્યાં જ એ જ વન વિભાગ કે જ્યાં આ બધું થયું છે એ જ વિભાગમાં
સરસ મજાનું ફાર્મ બને, હેલીપેડો બને, સુંદર બધા મંજૂરીઓ મળી જાય. આજે તમને કહું ખૂબ મોટું અઘરું છે હેલીપેડમાં હેલિકોપ્ટર ઉતારવું. એ વન વિભાગ માટે ની પરમિશન લેવી ખૂબ મોટું અઘરું છે. ત્યાં 7 હેલીપેડ બને અને ત્યાં બધું થઈ જાય, ત્યાં કોઈ મુશ્કેલી ના પડે, ત્યાં સુંદર મજાના બંગલા બની જાય. એ બધું જે છે સાઈડની વાત છે, પણ વન વિભાગની આ નીતિ જે છે એ નીતિ ખોટી છે. ધર્મસ્થાનો પર હંમેશા વન વિભાગનો જે અભિગમ રહ્યો છે વ્યાજબી નથી. રહી વાત અભયારણ્યની, તો અભયારણ્ય બન્યા પછી આ બધા નિયમો આવ્યા એમ વન વિભાગ રટણ કરી રહ્યું છે. અભયારણ્ય બન્યું સિંહ માટે, તો તમે તમારા સિંહને સાચવી નથી શકતા. સિંહ ગામડામાં જતા રહ્યા. સિંહ અત્યારે જે છે આખું જંગલ છોડીને બહાર નીકળી ગયા. તમે તમારા સિંહને નથી સાચવી શકતા, તો તમે શું કામ અમારા દેવાલયોને હેરાન કરો છો? ભાઈ, શું કામ અમારા શિવાલયોને દર્શન કરવા નથી જવા દેતા? શા માટે પ્રજાને હેરાન પરેશાન કરો છો? ઘણા મંદિરો અપૂજ થઈ ગયા. એ માત્ર ને માત્ર વન વિભાગની જડતા અને માત્ર જળ માનસિકતાને કારણે અત્યારે મંદિરો અપૂજ થઈ ગયા છે. આ હિન્દુ ધર્મ માટે ખૂબ કુઠારાત ગતમત બાબત છે. આવી ખરેખર આ બાબતમાં નેતાઓએ જાગવું પડશે. જો આ રીતે જાગશું નહીં તો ધર્મ વિલય થઈ જશે. શા માટે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ? શું કામ આ બધું થાય? હા, બધે જ તમારે એક સરખા નિયમો તો અમને વાંધો નહોતો, પણ વગદારો માટે જુદા નિયમ, શ્રદ્ધાળુના આસ્થા માટેનો જુદો નિયમ, આ કઈ પ્રકારની પદ્ધતિ છે? કઈ પ્રકારે કામ કરી રહ્યું છે વન વિભાગ? એ નથી સમજાતું. એટલે હું તો કેન્દ્ર સરકારના મંત્રીઓને પણ કહું છું કે એક પ્રકારે હિન્દુ ધર્મ ઉપર જે પ્રકારે આ પ્રહાર થઈ રહ્યો છે એ પ્રહાર અટકાવો, અને અમારા ત્યાં જે દેવાલયો, શિવાલયો છે કે જે કંઈ મંદિરો છે એ અપૂજ ન રહે એ માટેની ચોક્કસ ગાઈડલાઈન બનાવવી જોઈએ.